રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખીશ કામ ના આપું છું. અત્યારે હું બધું કામ કશું કરી નાખ્યું છે તો આપણે અત્યારમાં જે સૂરજના પણ નીકળી જશે તો અત્યારમાં તો ઝાકળ છે તમે જોઈ રહ્યા છો. તો આપણે વાડીએ જવાનું છે, માંડવી વીણવાની છે અને અત્યારમાં કપડાં પણ આપણે જો સરસ મજાને સૂકી દીધા છે તમે જોઈ રહ્યા છો. અને આ બધી સરસ વાળી નાખ્યું ને અત્યારમાં ઢોરમાં નીણ પણ નાખી દીધી ને ખાવા મળ્યા છે. તો અમારે બેન ને વી જવાનું છે વાગ્યા તો એ જોયેલ પર ઠેલો ને તૈયાર કર્યું છે. તો આપણે માંડવીમાં જવાનું છે તો જવા જેવી વાડી એવી આવ્યા છીએ અને જો બળદને નીણ પણ નાખી દીધી છે અને આ બધી સરસ મજાનું વાળી પણ નાખ્યું છે. અને એ જે જોયેલ પર ભૂખડ છે તમને દેખાય છે, આમ ઝાકળ છે. તો આપણે તો માંડવી વીણવાની છે એટલે આપણને કંઈ ઝાકળ નડે નહીં. તો આપણે બધા માંડવી વીણવા જશે તો આપણે પણ વીણવાની છે. તો વીણવા મળી થોડીક રહી ગઈ હતી, કાલે આવ્યા હતા આપણે બધા. કાલે કાંઈ વરસાદ આવ્યો નથી, 2 દિવસ વરસાદ આવતો નથી. એ તમે જોઈ રહ્યા છો ઝાકળ કેટલું છે. બોલવા પવન ચક્કી પણ આસી દેખાય છે. આ બાજુ બધા વીણવા માંડ્યા છે અને સૂરજદા પણ વીજી જશે. ચાલ વીણવાની છે તો આપણે પણ વીણવા મળી મગફળી. તો 10 વાગ્યા જેવો ટાઈમ થઈ જશે તો અમારી મમ્મી જો ચા બનાવવા જતા તો હવે ચા પણ બની જશે તો આપણે ચા પીવા જઈએ છીએ ને તડકો પણ થઈ જશે અને વાદળા થઈ જશે અને તડકો પણ સારો છે. તો આપણે મગફળી વીણતા ત્યાં પહોંચી જશે. અમારે સુંદરભાઈ જો ચા પીવા તો દોડાદોડ જાય છે ના બધા જો જાય છે. તો હવે ચા પીએ ને પછી આપણે ફરીથી મગફળી વીણવા બાજી રહે છે તો એટલી બધી પૂરી કરી નાખવી તો બપોરનું ટાણું થઈ જાય. તો આજ તો મારા એમ કહેતા હતા કે ભાત ને એવું આપણે વાડીએ લાવવું છે એટલે પપ્પાને એવું પણ વીણા જાય થોડોક સાર થઈ જતા. વરસાદ આવી ગયો એટલે કાંઈ વીણાનો હતો નહીં તો એ વીણવાનું બાજી છે. તો અત્યારે આપણે નાસ્તો કરી લેવીને ચા પણ બપોરા થઈ ગયા છે અને હવે ભાત પણ આવી ગયું છે ને તો બધા બપોરા કરવા બેસી ગયા છે. અને આજે જમવામાં તો ચણાનું શાક છે ને ઘઉંની રોટલી છે ને આમાં જો તળેલા મરચાં છે. આ બધા જમવા બેસી જશે તો આપણે પણ જમી લેવી. તો આ પર જો વરસાદ સડ્યો છે તમે જોઈ રહ્યા છો અને મારી બેન ફોન આવ્યો હતો એટલે વાંચ્યા કોઈ વરસાદ પણ ચાલુ છે અને જો અલ્પા ડુંગર કરો હાલ્યો આવે છે વરસાદ કાંઈ નીકળી નહીં. અલ્પા આવે કે ન આવે અલ્પા તડકો નીકળી જશે આપણે તો અને પવન પણ બહુ જ છે. તો આપણે બળદને જો નીર નાખી દીધી છે અને અલ્પ વરસાદ જોવો તમે જોઈ રહ્યા છો અને આમ નજારો તમે આમ ન જોયો તો એ જોવાની મજા જ આવે તમને. તો આ બધા જો કપા વીણવા મળ્યા છે, કપા પણ બહુ તવડી જશે અને જો ફૂટી પણ જોશે. એટલે બધા જો કપા તવડી જશે તો આપણે વીણવાનો છે તો વીણવા મળે. આ બધા જલ્પ વીણી રહ્યા છે જો થાંભલે સડી જશે. કપા જોવે છે કેવો થઈ ગયો સંજયભાઈ કપા. તો આપણે જો કપા વીણતા હતા તો 5 વાગી જશે તો હજી આપણે એક સાહ ઉતરશે ને 5:30 થાય તા દી આથમી જશે ઘડીકમાં. બધાને જાય એટલી ઠેલી ભરાણી છે અને આ બધા જો કપાસ જોવે છે. એલમાં કેવો તવડી જશે સંજયભાઈ કપાસ. તો એલ્પ થોડોક રહ્યો છે હવે કપા વીણવાનું અને આપણે જો એટલું ખડ પણ લઈ લીધું છે પછી ઢોરમાલ માટે. તો હમણાં આ શેઢો છે તો હમણાં આપણે ગહાડી ખડ લેવાનું છે. આ પછી કપા પણ બહુ તવડી જશે તો આપણે આ લીમડા લઈને વીણવાનો છે કપા. તો વીણવા મળવી અને જો દી પણ એટલે આવી ગયો છે. હમણાં 5:30 થાય તા દી પણ આથમી જશે. શિયાળો છે એટલે ગાયન કા દી પણ આથમી જાય છે. આપણે વાડીથી ઘરે ક્યારના વ્યાય છે અને રસોઈ પણ બની ગઈ છે. આપણે જ બનાવી છે. એટલે બધા જો જમવા બેસી ગયા છે. તો બધા જમવા બેસી જશે તો આપણે બેન જમવાનું છે તો ગુવારનું શાક છે, ઘઉંની રોટલી છે, ચા છે, દૂધ ને એવું બધું છે. તો આપણે દરરોજ વાળું ને આવું નહીં હોય. તમારે કેવું હોય છે કોમેન્ટમાં કહેજો વિડીયો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.